Go. ઠક્કર નગરમાં તોફાની તત્વોનો આતંક, 1500 રૂપિયા નહીં આપતા તોડફોડ મચાવી ગાડીઓના કાચ તોડી નાખ્યા। ઠક્કર નગર ખાતે આવેલા ભવાની ચોકમાં 3 તોફાની તત્વોએ આતંક મચાવીને કારની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવેલ છે। તોફાની તત્વોએ વેપારી પાસે 1500 રૂપિયા માંગ્યા હતા, જે આપવાનો ઇનકાર કરી દેતા આતંક મચાવ્યો હતો। આ સિવાય પણ તોફાની તત્વોએ થોડા દિવસ પહેલા ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને રાહદારીઓ પર પણ હુમલો કર્યો હતો। ઠક્કરબાપા નગર ખાતે આવેલા ભવાની ચોકમાં રહેતી રેખા સોનકરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઉર્ફે તેલિયો બાબરી, વિજય ઉર્ફે બાબરી અને જયેશ ઉર્ફે 302 વિરુદ્ધ હુમલાની તેમજ તોડફોડની ફરિયાદ કરી છે। રેખાબેન તેના પતિ જીતેન્દ્ર, દીકરો વીર અને દીકરી વંશિકા સાથે રહે છે। જીતેન્દ્રભાઈની ભવાની ચોક ખાતે રાજા ચિકન મટન નામની દુકાન આવેલી છે। વસંતનગરમાં રહેતા પ્રકાશ ઉર્ફે તેલિયો, વિજય ઉર્ફે બટ્ટો અને જયેશ ઉર્ફે 302 નામના ટપોરીઓ અવારનવાર રાહદારીઓ સાથે દાદાગીરી કરી બબાલ કરતા હોય છે। આ સાથે ત્રણેય ટપોરીઓ અવારનવાર ગાડીઓને પણ નુકસાન કરતા હોય છે। 15 દિવસ પહેલા આ ટપોરીઓએ ભવાની ચોક પાસે પાર્ક કરેલી ગાડીના કાચ તોડી નાખ્યા હતા। ત્યારબાદ થોડા દિવસ પહેલા રેખા તેની દુકાન પાસે ઊભી હતી ત્યારે ત્રણેય ટપોરીઓ આવ્યા હતા અને જીતેન્દ્ર પાસેથી 1500 રૂપિયાની માંગણી કરી હતી। જીતેન્દ્ર તેમને રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા। ત્રણેય ટપોરીઓએ જીતેન્દ્રને જાથી મારી નાખવાની ધમકી આપી હતી। જીતેન્દ્રએ ગાળો બોલવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને મારવા લાગ્યા હતા। જીતેન્દ્ર ગભરાયો અને પોતાના ઘર તરફ દોડી ગયો હતો, જ્યારે રેખા પણ તેના ઘરે જવા નીકળી ગઈ હતી। દરમિયાનમાં ત્રણેય જણાએ જીતેન્દ્રની ગાડી પર ડંડા મારીને કાચ તોડવાનું શરૂ કરી દીધું હતું। રેખાએ તેમને રોકવાની કોશિશ કરી ત્યારે ત્રણેય તેને પણ દંડાથી મારવાની ધમકી આપી હતી। આસપાસના લોકો દોડી આવતા ટપોરીઓ ત્યાંથી નાસી ગયા હતા। સમગ્ર મામલે રેખાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય ટપોરીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।